અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ આ વર્ષે કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણાનું વાવેતર કર્યું હતું. તો સાથે જ રબી પાકમાં ધાણાનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું અને વરિયાળીનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું. આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે સિંગ ઝીણીનો ભાવ 880 રૂપિયાથી 1204 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ મોટીનો ભાવ 1004 રૂપિયાથી 1251 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ સફેદનો ભાવ 2500 રૂપિયાથી 2580 રૂપિયા સુધી નોંધાયો હતો. જીરુની વાત કરીએ તો જીરુનો ભાવ આજે 3100 રૂપિયાથી 4700 રૂપિયા સુધી નોંધાયો હતો. કપાસનો આજે 1351 રૂપિયાથી 1541 રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો. ઘઉં લોકોનો ભાવ 440 રૂપિયાથી 536 રૂપિયા નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 450 રૂપિયાથી 715 રૂપિયા સુધી નોંધાયો હતો. બાજરાની વાત કરીએ તો બાજરાનો ભાવ આજે 455 રૂપિયાથી 527 રૂપિયા સુધી નોંધાયો હતો. જુવારનો ભાવ 750 રૂપિયાથી 900 રૂપિયા સુધી નોંધાયો હતો. મગનો ભાવ 501 રૂપિયા નોંધાયો હતો. ચણાનો ભાવ આજે 1030 રૂપિયાથી 1150 રૂપિયા સુધી નોંધાયો હતો. દેશી ચણાનો ભાવ 1100 રૂપિયાથી 1351 રૂપિયા સુધી નોંધાયો હતો. તુવેરનો ભાવ 1500 રૂપિયાથી 1875 રૂપિયા સુધી નોંધાયો હતો. એરડીનો ભાવ 1100 રૂપિયાથી 1129 રૂપિયા સુધી નોંધાયો હતો. મેથીનો ભાવ 650 રૂપિયાથી 1000 રૂપિયા સુધી નોંધાયો હતો. તો રાય અને રાયડાની વાત કરીએ તો રાય અને રાયડાનો ભાવ 850 રૂપિયાથી 1205 રૂપિયા સુધી નોંધાયો હતો. ધાણાનો ભાવ આજે 1351 રૂપિયાથી 2551 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીનનો ભાવ આજે 800 રૂપિયાથી 850 રૂપિયા સુધી નોંધાયો હતો. તો સાથે જ વરિયાળીનો ભાવ 3800 રૂપિયાથી 3901 રૂપિયા સુધી આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં નોંધાયો હતો. આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાની 10,925 મણની આવક નોંધાઈ હતી. સિંગ ઝીણીની 386 મણની આવક નોંધાઈ હતી. તલ સફેદની 10 મણ, જીરુની 291, કપાસની 375, ઘઉં લોકવન અને ઘઉં ટુકડાની 6882 અને બાજરાની આજે 220 મણની આવક નોંધાઈ હતી. તો જુવારની આજે 65 મણની, મગની 2 મણની આવક નોંધાઈ હતી. તુવેરની 15 મણની આવક નોંધાઈ હતી. એરડીની 150 મણની આવક નોંધાઈ હતી. મેથીની 20 મણની, રાય અને રાયડાની 5 મણની, ધાણાની 375 મણની, સોયાબીનની 30 મણની અને વરિયાળીની 5 મણની આવક નોંધાઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો આજે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને માર્કેટિંગ યાર્ડ ખાતેથી સારા એવા ભાવ આજે મેળવ્યા હતા. સૌથી વધુ ચણાની આવક નોંધાઈ હતી.